પહેલી વાત તો એ છે કે આમ તો અત્યારે આપણે જૂન મહિનો બેસી ગયો છે અને જૂન મહિનાનું પ્રથમ અઠવાડિયું પણ હવે પૂર્ણતાને આરે છે. એટલે એટલું ચોક્કસ છે કે હવે ચોમાસું છે એ નજીકમાં હોય, ઘડિયું ગણાતી હોય છે. અત્યારે અનેક ખેડૂત ભાઈઓ છે અલગ અલગ પોતપોતાના વિસ્તારમાં જેને પણ પાણીની વ્યવસ્થાઓ છે એ ખેડૂત ભાઈઓ છે ઓરવીને મગફળી છે, કપાસ છે, એ બધું વાવેતર કરી રહ્યા છે. અને એક વાવેતર કરી લેશે, પાણી આપી દેશે, ત્યાં ક્યાંક ચોમાસું બેસી જશે આવી રાહ પણ જોઈ રહ્યા છે. એટલે શરૂઆતમાં જે હવામાનની માહિતીની અંદર આમ તો આપને જણાવી દે કે અત્યારે જે ચોમાસું છે, આમ આપણે ગઈકાલે પણ વિડીયો મૂકીને જાણ કરી હતી કે મહારાષ્ટ્રના દક્ષિણ ભાગો સુધી પહોંચી ગયું છે. એટલે ચોમાસું છે એ કેરળથી કર્ણાટક, કોંકણ, ગોવા અને ત્યાંથી મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ગયું છે. એટલે એટલું ચોક્કસ છે કે ચોમાસું હવે ગુજરાતથી ખૂબ નજીક છે. પણ હા, એક વાત અલગ છે કે નજીક છે એનો મતલબ એવો નથી કે 2-3 દિવસની અંદર ચોમાસું આવવાનું છે. ચોમાસું ગુજરાતની અંદર એના નિયત સમયે, આમ જોવા જઈએ તો 15 જૂન આસપાસ વર્ષોથી આપણે જે ચોમાસાની તારીખ ગણવામાં આવે છે એ તારીખ આસપાસ, પછી એમાં 24, 36 કલાક કે 48 કલાક આગળ પાછળ થતું હોય પણ એ નોર્મલ તારીખ આસપાસ ગુજરાતની અંદર ચોમાસું પ્રવેશ કરી જશે. અને ગુજરાતની અંદર 2 થી 3 તબક્કામાં જે રેગ્યુલર દર વર્ષે 2 થી 3 તબક્કામાં વાવણી થાય છે એ જ રીતે 2 થી 3 તબક્કાની અંદર વાવણી થશે અને એ પછીથી ચોમાસું રાબેતા મુજબ જામશે. આપણે વારંવાર કહી ચૂક્યા છે કે ચોમાસું નબળું તો કમસે કમ નથી થવાનું, એટલે કોઈ ક્યાંય એ ડર રાખવાનો નથી. કેમ કે અત્યારે માર્કેટમાં અફવાઓ ઘણી બધી ચાલતી હોય પણ કોઈ ખેડૂત ભાઈઓએ ક્યાંય અફવામાં આવવાનું નથી. ચોમાસું સારું રહેવાનું છે.